નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી વાર્તામાં। ગૌતમ બુદ્ધ ઘણીવાર તેમના શિષ્યોને કહેતા હતા કે વિશ્વના સૌથી ઝડપી યોદ્ધાઓ આપણા સૈનિકો છે અને વિશ્વના સૌથી ખતરનાક શસ્ત્રો આપણા શબ્દો છે, જે કોઈપણ રક્તસ્રાવ વિના અંદરથી લોકોને મારી શકે છે। આપણા શબ્દો આપણી તાકાત છે, પરંતુ તે આપણું સૌથી ખતરનાક હથિયાર છે। ક્યાં, ક્યારે અને કેટલું બોલવું તે જાણતા ન હોઈએ તો પણ એક મોટી નબળાઈ છે। જો આપણે યોગ્ય સમયે સાચા ઈરાદા સાથે સાચા શબ્દોનો ઉપયોગ કરીએ તો તે આપણને સફળ વ્યક્તિ બનાવે છે, પરંતુ જો આપણે સાચા શબ્દોનો ઉપયોગ સાચા સમયે સાચો ઈરાદો જો આપણે શબ્દોનો ઉપયોગ નહીં કરીએ તો તે આપણું જીવન નરકથી પણ ખરાબ કરી શકે છે। તેથી આજે હું તમને મૌન પર એક વાર્તા કહીશ અને આ વાર્તા તમારું જીવન બદલી નાખશે। મૌનની શક્તિનો અહેસાસ થશે। તેઓ એક પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ હતા। તેઓ જંગલની નજીક એકલા રહેતા હતા, દુનિયાની ધમાલથી દૂર હતા। ખૂબ જ ધ્યાનશીલ અને પ્રબુદ્ધ વ્યક્તિ હતા અને તેથી જ તેઓ ખૂબ પ્રખ્યાત હતા સમગ્ર જાપાનમાં। એક દિવસ એક રાજકુમાર બૌદ્ધ ભિક્ષુ પાસે આવ્યો અને પ્રિયા ભિક્ષુ બોલ્યો, હું હંમેશા થાકી, નિરાશ અને પરેશાન અનુભવું છું। મારું મન ખૂબ જ વ્યગ્ર છે। જો કે મારી પાસે બધું છે, સંપત્તિ, કીર્તિ, સુખ, આરામ, જે દરેક વ્યક્તિ ઈચ્છે છે, પરંતુ તેમ છતાં મારી અંદર આટલી બેચેની અને ચિંતા શા માટે છે? રાજકુમારએ આ સવાલ કર્યો। બૌદ્ધ ભિક્ષુ ખૂબ જ શાંત સ્વરે જવાબ આપ્યો, આગામી 10 દિવસ તમે મારા આશ્રમમાં રહીને સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવશો અને આ 10 દિવસ સુધી તમે મૌન એકલા બેસીને થોડું બોલશો, શક્ય તેટલું। રાજકુમાર સાધુ સાથે સંમત થયો। પ્રથમ દિવસે એવું બન્યું કે રાજકુમારને લાગ્યું કે તેની માતા સામાન્ય કરતાં વધુ પરેશાન છે। તેના મનમાં વિવિધ બાબતો હતી અને તે સામાન્ય લોકોની જેમ જીવન જીવવા માટે આશાવાદી અનુભવ રહ્યો હતો। તેને અંદરથી બોલવાની તીવ્ર ઈચ્છા જાગી રહી હતી, પણ તે ચૂપ રહ્યો। તેના મોઢામાંથી કશું જ નીકળ્યું નહીં, એક શબ્દ પણ ન નીકળ્યો। તે માત્ર શાંતિથી બેસી રહ્યો, પણ જેમ જેમ રાત નજીક આવતી ગઈ તેમ તેમ તેને અંદરથી શાંતિનો અનુભવ થવા લાગ્યો। આ અનુભવ હતો તેના માટે વિચિત્ર। તે પોતાની જાતને પૂછી રહ્યો હતો કે તે અંદરથી કેમ ખુશ છે। બીજા દિવસે રાજકુમાર શાંતિથી એકાંતમાં બેઠો હતો। પ્રકૃતિ, છોડ, ફૂલો, આકાશમાં ઉડતા પક્ષીઓ જોઈ રહ્યો હતો। તેના જીવનમાં પહેલીવાર તેને અહેસાસ થતો હતો કે તેની આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર હતું। તે આખો દિવસ કુદરતના સૌંદર્યને નિહાળતો અને તેની શાંતિ અનુભવતો। આ રીતે એક અઠવાડિયું વીતી ગયું અને આજ સુધી તેના મનની બધી બેચેની, બધી ઉથલપાથલ, બધી ગરબડ સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી। 8મા દિવસે સવારે રાજકુમાર ફરીથી એકાંતમાં બેઠો અને થોડીવારમાં તેની આંખો આપોઆપ બંધ થઈ ગઈ અને તે ઊંડા ધ્યાનમાં ગયો। આખો દિવસ તે જ આંખો બંધ કરીને બેઠો અને ચાલ્યો ગયો। ઊંડા ધ્યાનમાં ડૂબકી મારવા પર ન તો કોઈ શબ્દ કે કોઈ ચિંતા। રાજકુમાર અંદરથી અનંત શાંતિ અને આનંદથી ભરપૂર। બાકીના 2 દિવસ આ રીતે 11 દિવસ સુધી ઊંડા ધ્યાનમાં વિતાવ્યા। પછી રાજકુમાર બૌદ્ધ ભિક્ષુ સામે દેખાયા અને બૌદ્ધ ભિક્ષુને પ્રણામ કર્યા પછી બોલ્યા, પ્રિયા ભિક્ષુ, મને જવાબ મળ્યો કે મારા મનમાં બહુ ઉથલપાથલ છે। સમજાયું કે મારું મન આટલું વ્યગ્ર છે અને તું આટલો બધો અસ્વસ્થ કેમ હતો? બૌદ્ધ ભિક્ષુ હસીને પૂછ્યું, કહો, તને શું જવાબ મળ્યો? રાજકુમારે કહ્યું, હું બહુ બોલતો હતો, મારી વાતોનો ખર્ચો કરતો હતો અને કોઈ પણ વ્યક્તિ પર ઉર્જા
હું મારા લોકો સાથે આખો દિવસ બકવાસ વાતો કરતો હતો અને પછી ફક્ત તેમના વિશે જ હું એકલો જ વિચારતો અને મોટા ભાગે નકારાત્મક વિચારતો. આ રીતે હું મારો સમય બગાડતો હતો. વાત કરવાને કારણે પણ ખૂબ અને નકારાત્મક રીતે ઊંઘવાથી મારું મન અસ્વસ્થ અને અશાંત થઈ ગયું અને તેના કારણે હું કોઈ પણ કાર્ય પર બરાબર કામ કરી શકતો ન હતો, જેના કારણે હું લગભગ દરેક કાર્યમાં નિષ્ફળ થવા લાગ્યો અને પછી આ સતત નિષ્ફળતાને કારણે હું વધુ હતાશ અને ચીડાઈ ગયો અને તેના કારણે મારો નાશ થયો. પણ જીવનમાં આ 10 દિવસ સાવ અલગ હતા. હવે મને એવું લાગે છે કે હું મારું જીવન સંપૂર્ણ રીતે જીવી રહ્યો છું, પણ તે પહેલા હું મારી જિંદગી ખોટી રીતે જીવતો હતો અને મેં એ પણ શીખ્યું કે આપણે માત્ર ધ્યાન કરવાની જરૂર નથી. જ્યારે આપણે શાંત અને મૌન હોઈએ છીએ ત્યારે છેલ્લા કેટલાક દિવસોના ધ્યાન દરમિયાન મેં પહેલી વસ્તુ શીખી કે મનુષ્યના જીવનમાં સૌથી મહત્વની ઘટના એ છે કે પોતાની જાતને જાણવી. આ સાંભળીને બૌદ્ધ ભિક્ષુને કહ્યું, ફક્ત તમે જ નહીં પરંતુ મોટા ભાગના લોકો, વિશ્વના લોકો ચોક્કસપણે. આજે પણ લોકો ખૂબ જ બોલે છે. મોટા ભાગે તેઓ એકબીજાને અપમાનિત કરવા માટે જ વાત કરે છે. કેટલાક લોકો ઈચ્છતા ન હોય ત્યારે પણ વાત કરે છે અને તેમનું જીવન બરબાદ કરે છે. મૌનનું મહત્વ સમજાવતા બૌદ્ધ ભિક્ષુએ રાજકુમારને એક વખત ગૌતમ બુદ્ધને કહ્યું હતું, મૌન વિના તમારી જાતને જાણવી અને તમારી જાતને સમજવી શક્ય છે. પહેલો નિયમ એ છે કે મૌન રહેવું, એટલું જ બોલો જે એકદમ જરૂરી છે. તમે જે વગર કરી શકો તે છોડી દો, બોલશો નહીં અને તમને અચાનક જ ખબર પડશે કે 90% બોલવું નકામું છે. જો તમે ન બોલ્યા હોત તો કોઈ નુકસાન ન થયું હોત. દુનિયાએ બોલીને ભૂલ કરી છે કે લોકો થોડા મૌન રહે તો 90% સમસ્યાઓ ઓછી થઈ જાય, ઝઘડા અને પરેશાનીઓ દૂર થઈ શકે. જો લોકો થોડું મૌન રહેતા શીખ્યા હોય તો દુનિયામાં ઘણી બધી સમસ્યાઓ માત્ર બોલવાથી જ સર્જાય છે. આખો મુદ્દો મૌનને શીખવાનો છે. જ્યારે તમે બોલતા નથી ત્યારે તમે એકાંતમાં એકલા હોવ છો. ભીડભરી બજારમાં ભીડમાં ઊભા રહીને તમે બોલતા નથી. તમે હિમાલયના શિખર પર પહોંચી ગયા છો. જેણે મૌન શીખ્યું છે તે જાણે છે. ભીડમાં પણ એકલા રહેવાની કળા પોતાની અંદર. જ્યારે વ્યક્તિ ડૂબકી મારવાનું શરૂ કરે છે ત્યારે વ્યક્તિ એકાંતમાં સ્વર્ગમાં હોય છે. અન્યની હાજરી અસ્વસ્થતા પેદા કરે છે. સૌ પ્રથમ મૌનનો ભંડોળ આપો. પ્રથમ ચાલો ઉર્જા મૌનમાં ડૂબી જાય છે. મનને ઊંડું અને એવી સ્થિતિમાં પહોંચવા દો કે જ્યાં બોલવું અર્થહીન બની જાય. જો તમે બીજાની હાજરીને કારણે અસ્વસ્થ થાઓ છો તો પછી તમારી આંખો બંધ કરીને તમારામાં ખોવાયેલા રહેવું વધુ સારું છે. ત્યાંથી તમે તમારી જાતને શોધી શકશો કારણ કે તમારા જીવનનો સ્ત્રોત તેનામાં છુપાયેલો છે. તે બીજા કોઈમાં નથી, તે તમારી અંદર છે. તમારી જડ તમારી અંદર છે. આખરે તમને તમારી અંદર કોણ લઈ જશે? કોઈ નહીં. તમારે તમારી અંદર જ ઉતરવું પડશે. તે એટલા માટે તમારી અંદર પરમ સ્થિતિ છે. તે જીવનનો સ્ત્રોત છે. ત્યાંથી અનંતનો જન્મ થાય છે અને ત્યાંથી તમે મૃત્યુમાં ડૂબી જશો. ત્યાંથી તમારો સૂર્ય ઉગ્યો છે. ત્યાંથી તે અસ્ત થશે. જ્યારે પણ તમે ડૂબકી મારશો અને ત્યાંથી ફરી પાછા ફરો, તમે તાજગી અનુભવશો. પછી તમને જીવનની નવી સંપત્તિ મળશે. પછી નવી શક્તિનો જન્મ થાય છે. થાક દૂર થાય છે. ઉદાસી દૂર થાય છે. ચિંતા દૂર થાય છે. જેમ કે કોઈ સ્નાન કરીને પાછો આવે છે, શરીર ઠંડક અને શાંત થઈ જાય છે, તેમજ જ્યારે કોઈ વ્યક્તિ અંદર જઈને પાછું આવે છે, મૌનથી સ્નાન કરી લે છે, ત્યારે સમગ્ર અસ્તિત્વ, સમગ્ર વ્યક્તિત્વ શાંત અને મૌન બની જાય છે, આનંદમય બની જાય છે. જ્યારે તમે આંતરિક મૌન પર પહોંચો છો
ત્યારે તમે જોશો કે બોલવાથી પણ આવડતું નથી. તમારું મૌન તોડો. તે રહે છે એનો એક આંતરિક પ્રવાહ તમારી અંદર અવિરત વહેતો રહે છે. તમે બોલો છો પણ તમારી જાતમાંથી કોઈ છૂટકો નથી. તમે શબ્દો પણ વાપરો છો પણ તે તમારું મૌન તોડી શકતા નથી. એકવાર તમે ઊંડા મૌનમાં સ્થિર થઈ જાવ તો તમારી વાણી પણ સુગંધિત બને છે. પછી તમારી વાણીમાં પણ વિશાળતા આવશે. તમારું બોલવું સંગીતથી ભરપૂર હશે. તમારું બોલવું સાચું હશે. તમે બોલશો તો બીજામાં પણ ઠંડક પ્રસરી જશે. તમે અંદરથી મૌન થતાં જ તમે એટલા શક્તિશાળી બનવા લાગો છો કે તમે સમાજની અવલંબન છોડવાનું શરૂ કરો. અને તમારા જીવનમાં એક એવો આનંદ આવે છે જે ફક્ત પાગલ લોકોના જીવનમાં જ હોય છે. તમારા ચહેરા પર એક નવી ચમક આવે છે. તમારી આંખો કંઈક બીજું જ ભરાઈ જાય છે અને તમે આમાં ડૂબવા માંડો છો. પરમ શાંતિનો સાગર. આટલું કહીને સાધુ પોતાનું ભાષણ પૂરું કર્યું અને મૌન થઈને ચાલ્યા ગયા. રાજકુમારે પણ તેમનો આભાર માન્યો અને પોતાના મહેલમાં પાછો ગયો. મિત્રો, જે લોકો ઘણી વાતો કરે છે તેઓ કોઈ એક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. લાંબો સમય તેઓ તેમના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ સક્ષમ નથી અને જેઓ તે ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થ છે અને તેમની ઇચ્છિત સફળતા ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી. તમારે ઘરે એક પ્રયોગ અજમાવવો જોઈએ. દરરોજ 30 મિનિટ શાંતિથી બેસો. ધ્યાન કરો. જરા શાંતિથી બેસો. અમને વિશ્વાસ છે કે આ તમને તમારા જીવનમાં સકારાત્મક પરિણામો આપશે. આજ માટે આટલું જ. જો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો ફરી મળીએ એક નવા વિડિયો સાથે. જય માતાજી.